નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીનિયસ ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9માં ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 11નો અભ્યાસ કરીએ, જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ। આ ચેપ્ટરના અંદર આપણે આગળની અંદર વિડીયોની માહિતી લીધી હતી સ્વાધ્યાય 11.1ની। હવે આપણે જોઈએ સ્વાધ્યાય 11.2। સ્વાધ્યાય 11.2ની અંદર ગોલક આધારિત દાખલા છે, ગોલકના ઘનફળ આધારિત દાખલા। તો જે આપણે આ ગોલકના ઘનફળ આધારિત દાખલા જોવાના છે, આ દાખલાની અંદર આપણે ગોલક કેવી રીતે બને છે એના વિશે માહિતી લઈએ, ગોલકનું કેન્દ્ર કઈ જગ્યાએ આવે છે, ગોલકની ત્રિજ્યા કઈ જગ્યાએ બને છે, ગોલકનો વ્યાસ કેવી રીતે બને છે, અર્ધગોલક કેવી રીતે બને છે, તો આ બધી જ વિશે માહિતી લઈએ। તો શરૂઆત કરીએ કે ગોલકના ઘનફળ આધારિત દાખલા। તો ગોલક કેવી રીતે બને, તો કે અવકાશની અંદર નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા જે સમૂહ છે અને એની જે આકૃતિ છે એ ત્રિપરિમાણીય બને, તેને કહેવાય છે ગોલક। શું કીધું છે? નિશ્ચિત બિંદુએથી નિશ્ચિત અંતરે આવેલા જે બિંદુઓના સમૂહ જે ત્રિપરિમાણીય આકૃતિ બનાવે છે એને કહેવાય છે ગોલક। જેમ કે આપણે ગોલકની આકૃતિ આપણે ગોળ જ બનશે, પણ એની અંદર ભરેલું બધું હોવાથી એની આકૃતિ આ રીતની બનશે। ઓકે, તો આવી એક આકૃતિ બને છે જેને આપણે ગોલક કહેવામાં આવે છે। એનું વચ્ચોવચ્ચનું બિંદુ હોય ને, એને જે નિશ્ચિત બિંદુ એને કહેવાય છે ગોલકનું કેન્દ્ર। તો નિશ્ચિત બિંદુથી આ નિશ્ચિત અંતર છે, આ નિશ્ચિત અંતર વચ્ચે જે માપ આવ્યું છે એ અંતરને કહેવાય છે ત્રિજ્યા। અને એક બિંદુથી બીજા બિંદુ સુધી ગોલકના કેન્દ્રમાંથી પસાર થતું જે અંતર છે એને આપણે કહેવાય છે વ્યાસ। તમે આ બધું ભણ્યા જશો વર્તુળમાં, તો વ્યાસને આપણે કહેવાય છે ડી। તો આવી રીતે ગોલક બને છે। હવે આ જે ગોલકને વચ્ચોવચ્ચની જો સપાટીથી બે ભાગ કરવામાં આવે તો એ ગોલક કયો બને છે? અર્ધગોળાકાર। આવી રીતની આકૃતિ બનશે, તો આવો અર્ધગોળાકાર બને છે। અને જ્યારે આ જે ગોળક એ અંદરથી ઘન રીતે ભરેલો હોય તો એને કહેવાય નક્કર ગોળક। કેવો? નક્કર। તો હવે આપણે એના જે સૂત્ર છે એ સૂત્ર જોઈએ। તો પહેલા તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr²। આ અર્ધગોળક છે, તો અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr²। પણ આ જે અર્ધગોળક છે એ અંદરથી ભરેલો હોય આવી રીતે, તો એ નક્કર અર્ધગોળક બને। શું બને? નક્કર એટલે કે ઘન અર્ધગોળક નું ક્ષેત્રફળ બરાબર 3πr²। ત્રણે ત્રણ સૂત્ર ઇઝી છે, એકમાં 4πr², એકમાં 2πr² અને એકમાં 3πr²। તો ગોલક માટે 4πr², અર્ધગોળક માટે 2πr² અને નક્કર અર્ધગોળક માટે 3πr²। તો આ ત્રણ સૂત્ર ખાસ તૈયાર રાખજો, કારણ કે 11.2ની અંદર બધા જ આના આધારિત દાખલા ગણવાના છે। તો હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 11.2ના ઉદાહરણના દાખલા। ઓકે, ચલો હવે આપણે પહેલો દાખલો છે કે 7 સેમી ત્રિજ્યાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। 7 સેમી ત્રિજ્યા આપી છે અને ગોલકની વક્ર સપાટીનો ઉલ્લેખ કરી નાખ્યો છે, માટે સૂત્ર પણ તમને ખબર છે કે 4πr²। તો લખીએ કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr²। 4 ના 4, પાઈ એટલે 22/7,
અને ત્રિજ્યા તમારી 7નો વર્ગ. ઓકે, તો 4 ના 4, 22 ભાગ્યા 7, 7નો વર્ગ એટલે 7 ગુણ્યા 7, 7 7 ઉડી ગયા, 22 ચોકા અને ઉપર 7 વડે પણ ગુણાકાર થાય તો 22 ચોક 88 ગુણ્યા 7 અને પાછળ આપણે બધામાં સેમી લાગે છે તો સેમીનો વર્ગ લાગશે અને 88 સિક્કા 616 સેમીનો વર્ગ. તો ઉદાહરણ 4ના દાખલામાં જોયું આપણે કે 7 સેમી ત્રિજ્યા છે અને ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કે તો સૂત્ર છે 4πr² અને 4πr ના વર્ગની અંદર 4 તો 4 રહેશે જ, પાઈ એટલે 22/7 અને ત્રિજ્યા તમારી 7 હોવાથી 7 ગુણ્યા 7 બને, 7 7 તમારા ઉડી જશે એટલે 22 ચોક 88, 88 સિત્તા 616 તમને મળી જશે. એના પછી આપણે ઉદાહરણ નંબર 5 જોઈએ. જો કે 21 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોલક, હવે કયો આવ્યો? અર્ધગોલક. આ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો. એ કુલ સપાટીનું પૃષ્ઠફળ એટલે નક્કર અર્ધગોળો આવી ગયો છે. તો પહેલા નંબરમાં કે અર્ધગોલક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 2πr². 2 ના 2 22 ભાગ્યા 7 એટલે તમારા પાઈ આવે અને ત્રિજ્યા તમારી છે 21 તો 21 ગુણ્યા 21 અને પાછળ લાગે સેમીનો વર્ગ. ચલો હવે છેદ ઉડાડીએ તો 7 તરી 21, 7 7 ઉડી ગયા તો નીચે હવે કંઈ વધતું નથી. તો ઉપરથી કેટલા વધે છે? 2 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 21 સેમીનો વર્ગ. તો આ બધાનો આપણે ગુણાકાર કરીએ તો 22 ચોકા 88, 21 તરી 63 સેમીનો વર્ગ. તો 88 ગુણ્યા 63 કરીએ તો 2772. શું આવશે? 2772 સેમીનો વર્ગ. આ તમારે ગુણાકાર કરવાનો. મારે તો લખેલો જ છે ગુણાકાર એટલે મેં લખી નાખ્યા 2772. આ આપણને મળ્યું ગોલક અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આપણે મેળવવાનું છે કુલ સપાટીનું પૃષ્ઠફળ. તો લખીએ બીજા નંબરમાં અર્ધગોલક ની કુલ સપાટીનું પૃષ્ઠફળ. ચલો એનું સૂત્ર છે 3πr². 3π એટલે 22 ભાગ્યા 7 અને r એટલે 21 ગુણ્યા 21. આપણને ખબર છે કે 7 તરી 21, 7 7 ઉડી જાય અને પાછળ લાગશે સેમીનો વર્ગ. તો ઉપર કેટલા વધ્યા? તો ઉપર વધશે 3 ગુણ્યા 22 ગુણ્યા 3 ગુણ્યા 21 સેમીનો વર્ગ. અને આ બધાનો ગુણાકાર કરીએ તો 4158 સેમીનો વર્ગ. શું બને છે? 4158 સેમીનો વર્ગ. તો તમે જોયું કે અર્ધગોળકની કુલ સપાટીનું પૃષ્ઠફળ એટલે આપણે 3πr² લાગ્યો, 3 ગુણ્યા પાઈ એટલે 22/7 અને ત્રિજ્યા 21 તમે જાણો છો તો 21 ગુણ્યા 21, 7 તરી 21 કરીને 7 7 ઉડાડી ઉપરના બધી જ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 4158 સેમીનો વર્ગ આપણને મળે છે. તો ઉદાહરણ નંબર 5 આપણું પૂરું થાય છે. એના પછી આપણે જોઈએ એક સર્કસનો દાખલો છે કે સર્કસમાં કામ કરતો મોટરસાયકલ સવાર 7 મીટર વ્યાસવાળા પોળા ગોલકમાં પ્રદર્શન કરે છે. મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે એક ગોળક છે, એ ગોળક અંદરથી કેવો છે? પોલો છે. તો જે પોળો ગોળક છે એનો વ્યાસ આપી દીધો છે 7 મીટર
અને અંદરનો ભાગ કેટલો આવે છે એ આપણે શોધવાનો છે. તો આપણે ગોલક આખો કીધો છે, તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લાગશે, કારણ કે અંદરથી પોલો છે. તો એના માટેનો દાખલો ગણીએ. તો પહેલાં તો આપણે જે વ્યાસ આપ્યો છે 7 મીટર, તો આપણી ત્રિજ્યા શું થશે? તો 7/2 મીટર. ઓકે. હવે આપણે જે ગોલક છે, ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે આવે છે 4πr², એ મૂકી અને દાખલો ગણીએ. તો લખીએ કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². 4π એટલે 22/7, r એટલે તમારા 7/2 ગુણ્યા 7/2, અને પાછળ મીટર એટલે મીટરનો વર્ગ. 7 ઉડી ગયા, 22 નથી ઉડાડવા, પણ 2 દુ 4, અને આ 4 પણ ઉડી જાય. તો 22 ગુણ્યા 7, તો 22 સીતા કેટલા થાય? તો 154 મીટરનો વર્ગ. તો કેટલી જગ્યા મળશે? 154 મીટરના વર્ગના અંદર એ મોટરસાયકલ પોતાની સાયકલ ચલાવતો હશે. ઓકે. તો દાખલો એકદમ ઇઝી હતો. ઉદાહરણ 6 પણ આપણું પૂરું થાય છે. એના પછી આપણે જોઈએ ઉદાહરણ. તો હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. ઉદાહરણ નંબર 7 શું કહેવા માંગે છે? તો ઉદાહરણ નંબર 7ની રકમ છે તમારે કે એક મકાનના અર્ધગોળાકાર ઘુમ્મટને રંગ કરવાનો છે. એક મકાન છે, મકાનના ઉપર અર્ધગોળાકાર ઘુમ્મટ છે, એને રંગ કરવાનો છે. અને આ જે અર્ધગોળાકાર ઘુમ્મટનો પરિઘ આપી દીધો છે 17.6 મીટર. તો તેને 100 સેન્ટીમીટરના વર્ગે 5 રૂપિયા લેખે રંગ કરવાનો ખર્ચ કેટલો થાય? પહેલી વાત તો એ કે આ જે ઘુમ્મટ છે એ ઘુમ્મટનો પરિઘ આપ્યો છે. અને તમને જો ખબર હોય, આગળના ધોરણોમાં દાખલા ગણ્યા હોય, તો પરિઘના ઉપરથી હંમેશા ત્રિજ્યા આપણે મેળવી શકાય છે. પરિઘના ઉપરથી ત્રિજ્યા મેળવી શકાય, અને ત્રિજ્યા મેળવ્યા બાદ આ જે અર્ધગોળાકાર ઘુમ્મટ છે એ ઘુમ્મટને ઉપરના ભાગે રંગ કરવાનો હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ લાગે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે મૂકી એનું કુલ ક્ષેત્રફળ લાવી દઈશું. એ ક્ષેત્રફળ લાવ્યા બાદ 100 સેન્ટીમીટરના વર્ગે 5 રૂપિયા, તો જે ક્ષેત્રફળ આવશે એ તમારે મીટરના વર્ગમાં આવશે, કારણ કે પરિઘ એ મીટરમાં છે. તો મીટરના વર્ગને તમારે સેન્ટીમીટરના વર્ગમાં ફેરવવા પડે. ત્યારબાદ તમે એનો 5 વડે ગુણાકાર કરીને 100 વડે ભાગાકાર કરશો, તમારો જવાબ મળી જશે. પણ આપણે ગણીએ કઈ રીતે દાખલો બને છે. તો પહેલાં તો જે પરિઘ આપ્યો છે એ પરિઘ 17.6 છે, એના ઉપરથી ત્રિજ્યા મેળવીએ. તો પરિઘ બરાબર 17.6 મીટર. તો પરિઘનું સૂત્ર આવે કે 2πr. શું આવશે? 2πr બરાબર 17.6 મીટર. આરને કરતા બનાવીએ તો 17.6 ગુણ્યા કંઈ નહીં આવે, કારણ કે આ બંને એના જોડે ગુણાકારમાં છે. તો ભાગાકારમાં આવશે 2 ગુણ્યા 22, અને ઉપર જતા રહેશે 7 મીટર. કેવી રીતે બન્યા? તો પાઈની કિંમત 22/7 છે. 7 નીચે ભાગાકાર, એ જતા રહે ઉપર ગુણાકારમાં, 22 ઉપર ગુણાકારમાં, એ આવશે ભાગાકારમાં. હવે તમે જુઓ તો પોઈન્ટ કાઢી નાખું, 17.6નો પોઈન્ટ કાઢી નાખું તો શું નીચે આવશે? તો 10 આવશે, કારણ કે આ પોઈન્ટ નીકાળે તો નીચે આપણે 10 બનશે. તો નીચે હું પહેલાં 10 લખી નાખું. ત્યારબાદ 22 ગુણ્યા 8 કરું એટલે 176 થાય, તો 22 ઉડી જાય. અને 4 દુ 8 કરીએ તો આ 2 ઉડી જાય. તો 4 સીતા ઉપર વધશે 28, અને નીચે આવશે 10, અને પાછળ લાગશે મીટર. તો તમારી ત્રિજ્યા બરાબર 2.8 મીટર જવાબ મળી જશે. ત્રિજ્યા કેટલી મળશે? 2.8 મીટર. હવે આપણે શોધવાની છે વક્ર સપાટી. તો લખીએ કે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr².
ચલો 2 એટલે 22/7 અને આર તમારે 28/10 ગુણ્યા 28/10. ઓકે, તો અને પાછળ લાગશે પાછા મીટરના વર્ગમાં, તો 7 ચોકા 28 અને ઉપર હવે કેટલા વધે છે તો 2 ગુણ્યા 22 ગુણ્યા 4 ગુણ્યા 28 અને નીચે આવે છે 100 અને પાછળ લાગશે મીટરનો વર્ગ. હવે જુઓ કે 22 ચોકા 88, 88 ગુણ્યા 4 ગુણ્યા 28 આ બધાનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 4928 મીટરનો વર્ગ. હવે જો નીચે 100 છે ભાગાકારમાં, 100 હોય તો ઉપર 2 અંક છોડીને પોઈન્ટ લગાવી દો એટલે આપણને મળશે 49.28 મીટરનો વર્ગ. હવે આ મીટરના વર્ગને સેન્ટીમીટરના વર્ગમાં ફેરવવા પડે તો એના માટે આપણે લખી શકાય કે 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટરનો વર્ગ થાય. 1 મીટરનો વર્ગ બરાબર 10,000 સેન્ટીમીટરનો વર્ગ થાય. તો 49.28 મીટરના વર્ગે કેટલા સેન્ટીમીટર થાય? તો આ બંનેનો હંમેશા ગુણાકાર થાય તો 4 મીંડા છે, 10,000માં 4 મીંડા હોવાથી અંક પોઈન્ટ છે એ પોઈન્ટ 4 કૂદકા મારે જમણી બાજુ તો આવશે 4928. પોઈન્ટ 2 કૂદકા તો મારી નાખે એટલે 28 એટલે આ બાજુ જતો રહ્યો પોઈન્ટ અને બીજા 2 મીંડા લગાવી દો એટલે તમારે બનશે 49 એટલે 4,92,800 મીટરનો વર્ગ. ઓકે, તો એ આવ્યો સેન્ટીમીટરના વર્ગમાં ફેરવ્યા. હવે આપણે લખવાના છે કે ભાઈ આપણે 100 સેન્ટીમીટરનો વર્ગ, 100 સેન્ટીમીટરના વર્ગે 5 રૂપિયા, તો 4,92,800 સેન્ટીમીટરના વર્ગે કેટલા? તો 4,92,800 ગુણ્યા 5/100, 0 0 0 0 ઉડી ગયા એટલે 4,928 ને આપણે 5 વડે ગુણવા પડે. તો 5 8 40, 40 ને શું વધી આવી 4, 4 5 20 ને 2, 22, 22 નો બગડો વધી આવી 2, 9 5 45, 46 47 અને ઉપર આવશે 4, 4 5 20, 20 ને 4 24 એટલે 24,640 જવાબ આવશે. કેટલો આવશે? 24,640 રૂપિયા ખર્ચો થાય. કેટલો થાય? 24,640 રૂપિયા ખર્ચો થાય. ઓકે, તો પહેલાં આપણે શું કર્યું કે પરિધ ઉપરથી ત્રિજ્યા મેળવી, ત્રિજ્યા મેળવ્યા બાદ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું. પણ પાછળ જતાં એવું ખબર પડી કે આપણે સેન્ટીમીટરના વર્ગમાં આપ્યું છે, તો એ સેન્ટીમીટરના વર્ગમાં આપ્યું હોય તો શું કર્યું કે મીટરના વર્ગને સેન્ટીમીટરના વર્ગમાં ફેરવ્યા અને ત્યારબાદ આપણે લખ્યું કે 100 સેન્ટીમીટરના વર્ગે 5 રૂપિયા. તો કુલ આજે જવાબ આવ્યો તો 4,92,800 સેન્ટીમીટરના વર્ગે કેટલા? તો આપણે એને 5 વડે ગુણી 100 વડે ભાગ્યા તો ઉપરનાનો જ્યારે ગુણાકાર કર્યો ત્યારે આપણને મળ્યો કે 24,640 રૂપિયા. તો આ રીતે આપણે 11.2ના ઉદાહરણ બધા પૂરા થાય છે અને એના પછીના વિડીયોમાં હવે આપણે 11.2ની શરૂઆત કરીશું.